ભગવાનનું ભજન વધારો. દુઃખની અવધિ ક્યાં સુધી? આ દુનિયામાં કોઈ દિવસ રાત્રિ નથી રહેતી. રાત્રિ પછી દિવસ ઉગે જ છે, અને રોજ દિવસ પણ નથી રહેતો, રાત્રિ આવે જ છે. એટલે જીવન છે સુખ દુઃખના કિનારા પર વહેતો એક પ્રવાહ છે. તેથી ગભરાવાનું નથી, ભયભીત થવાનું નથી. જીવન સરસ જીવવાનું છે. અને સુખમાં માણસ ન ઘડાય, દુઃખમાં જ માણસ ઘડાય છે. સુખમાં ઓછા ભગવાન યાદ આવે, દુઃખમાં જ પ્રભુ બહુ યાદ આવે. આવી ઘણી બધી વાતો થઈ શકે. વિષ્ણુ ભગવાનના મુખેથી વખાણ સાંભળી નારદજીના અભિમાનમાં વધારો થયો છે. તેથી કોઈ વખાણ કરતો હોય ને તો બહુ ચા ઊભું નહીં રહેવું. વખાણને કોઈ દે વહાલા ન કરવા. અને એ નારદજી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરીને જાય છે. અને ભગવાને માયાની રચના કરી, કારણ કે નારદજીને રોગ મુક્ત કરવા છે, દવાખાનું તો બનાવવું પડે ને. નારદજી રોગ થયો અભિમાનનો. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી જેને અભિમાન ન હોય. રામચરિત માનસ તુલસી, આ દુનિયામાં કોઈ એવો માણસનો જન્મ નથી થયો કે જેને પદ પદવીને 2 પૈસા મળે અને તેને અભિમાન ના આવે. નહીં જન્મા જગમાહી, જેને પ્રભુતા મળી છે એને અભિમાન આવ્યું છે. કો નહીં જન્મા જગમાહી. તેથી કથામાં તે આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે, ગાંઠ બાંધી લેવાની છે. કોઈ પણ વસ્તુનો અભિમાન અહંકાર જેટલા સરળ રહીએ એટલી મજા આવશે. એકવાર જીવનનો ભાર વધી ગયો તો જીવન જીવવાની જે લહેર લૂંટવાની છે એ લૂંટી નહીં શકાય. અને જેટલો માણસ નાનો એટલો તેનો અભિમાન મોટો, અને જેટલો માણસ સરળ એટલો એ માણસ મોટો હોય છે. જેની પાસે કાંઈ નો નહીં એ બહુ અભિમાન કરતા હોય. અને મારા જીવનમાં મને અવસર મળ્યો છે, એવા મોટા મોટા માણસો સાથે રહેવાનો અવસર મળ્યો છે. એટલા સરળ, એટલા સીધા સાદા, તેનું જીવન એટલું સીધો સરળ હોય અને એટલે જે મોટો હોય છે. તેથી જેટલા નમ્ર વિનમ્ર રહે એટલા પ્રભુને વહાલા રહીએ છે. તેથી તુલસીએ સાઇન કરી દીધી, આ દુનિયામાં કોઈ એવો માણસ જ નથી. હસ કો નહીં જન્મા જગમાહી. પ્રભુતા પાઈ જાહી મદ ના. પ્રભુતા એટલે પદ પદવી, મહાનતા. પ્રભુતા પાઈ જાહી મદ ના. વિષ્ણુ ભગવાન મહાદેવને યાદ કરવા લાગ્યા છે. શા માટે? વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે કે મહાદેવજી, આટલા તપસ્વી નારદ, જેનું સન્માન મહાદેવ તમે સ્વયં કરો, જેનું સન્માન હું શ્રી હરિ કરું, દેવતાઓ જેનો આદર કરે, ઋષિમુનિઓની સભામાં જેનું એટલું મોટું સન્માન છે. ઇન્દ્રલોકમાં નારદજી જાય તો ઇન્દ્ર રાજા ઉભા થઈ જાય એવા નારદજી મહાન. અને આવા મહાન નારદજી અભિમાન કરે છે. વિષ્ણુ ભગવાન શિવજીને કહે છે કે ભગવાન તમારી માયા બહુ પ્રબલ છે, આ દુનિયામાં તમારી માયા કોઈને નથી છોડતી. તેથી વિષ્ણુ ભગવાને મહાદેવને કહ્યું કે મહાદેવ, આપની માયાથી અમારી રક્ષા કરજો. મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા, જેને જોઈ ન શકાય પણ જીવનમાં અનુભવી શકાય છે એવી મહાદેવની માયા, જેનું નામ શાંભવી માયા છે. અહીંયા વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે કે ધન્ય છે આપની માયા, ભગવાન અમારી રક્ષા કરજો. નારદજી જેવો સાધુ જ આપની માયાથી ભ્રમિત થયો છે, ભગવાન આપના ભક્તોની તમારી માયાથી રક્ષા કરજો. આવું ભગવાન વિષ્ણુજીએ કહ્યું મહાદેવને. અને આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે, આ વિષ્ણુ ભગવાનના શબ્દો છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્તવં શિવ ધન્યાતે માયા
માયા સર્વને મોહિત કરનારી છે. ભગવાન આપની માયાથી અમારી રક્ષા કરજો. આવું ભગવાન વિષ્ણુજીએ મહાદેવને કહ્યું. હું બોલું એ સમજાતું છે ને બધું આમ? હા કે ના? તમે સ્થિર ગંભીર થઈ ગયા એટલે કહું છું. કારણ કે શ્રોતાના હાવભાવ એ અમારી કથાનું દિવેલું હોય. કોઈ દીવોને પ્રજ્વલિત રાખવો હોય તો દીવામાં દિવેલ પૂરવું પડે ને. જે શ્રોતા મંત્ર મુગ્ધ થઈને બેસી જાય તો આપણને એમ થાય કે હમતતા છે, નહીં હમતતા છે, શું હશે, સાંભળાતું છે, નહીં સાંભળાતું, આવું બધું થાય. અને ખુશી તો એ વાતની છે દશરથભાઈ કે આટલી મોટી સભા, જો કથાને મંદિરમાં કેમ જો અમારો ચીખલિયા કથા મંદિર એ જગ્યાએ ભીડ શબ્દોનો પ્રયોગ ન કરવો. પ્રવચનમાં, કથામાં, મંદિરમાં, તીર્થમાં ભીડ ન હોય ને અમારા ભગવાનના ભક્તોનો સમૂહ હોય છે. ભીડ ન હોય ને એટલે ઘણીવાર અમારા સ્ટેજના ઓલા મંચ સંચાલન કરતા એવા શબ્દોનો પ્રયોગ કરતા, કથામાં બહુ ભીડ છે. ભીડ તો બુદ્ધિ વગરના માણસો ભેગા થાય ક્યાં ભીડ હોય? આ તો ભીડ ભંજન હોય, જીવનની બધી ભીડો ભાંગી નાખે એ ભીડ ભંજન મહાદેવ. તેથી ગૌરવ એ વાતનું છે કે આટલી મોટી સંખ્યામાં આપણા ભક્તોનો સમૂહ છે, છતાં પણ ટાંસણી પડે તો અવાજ આવે. એ જ ભક્તોની સાધના છે, એ જ ભક્તોની ઉપાસના છે. એ તો આપણે આગળ બેઠા એટલે આપણને બહુ ખબર ન હોય, પાછળ ક્યારેક આંટો માર્યો તો ખબર પડે કઈ રીતે, કેવી રીતે. કાલે કાંઈક મોનિટર કરજો સાગરભાઈ, અહીંયા કંઈક મૂકજો, અથવા બીજું કોઈ એલઈડી લટકાવી જો, જેથી કરીને અહીંયા બહેનો બેઠેલા તમને તો આ જોવા મળે. પણ કાલથી અહીંયા કાંઈ રાખી દેજો ભાઈ, જેલ તું કાંઈ કામ કરજે કાલ. એટલે આવું બધું આમ અહીં બેઠા બેઠા આમ પોરા થાય કે વાહ વાહ. પોરા શું થાય ખબર કે હું કેટલો ભાગશાળી, આગળના સોફા પર બેસીને કથા સાંભળું છું, એવું અંદરથી આમ થાય. નારદજી તો ગયા અંદર આમ અભિમાન કરતા કરતા, એટલે રસ્તામાં માયા નિર્મિત નગર આવ્યું. નારદજી નગરમાં ગયા. નગરનો રાજા શીલનિધિ, એમની પુત્રી વિશ્વમોહિની કોઈને ન છોડે, આખા વિશ્વને મોહિત કરી શકે છે. હવે નારદજી એને જોઈ એટલે એ મોહિત થયા. હસ્તરેખાઓ જોઈ એટલે નીકળ્યું કે ભાઈ વિષ્ણુમાં જે છે એ બધું હસ્તરેખાઓમાં લખાયેલું છે. એટલે નારદજીને એમ થયું કે આની સાથે મારે પરણવું હોય તો વિષ્ણુ ભગવાન પાસે બધું માગવું પડે. વિષ્ણુ કોઈ દી મને ના પાડે નહીં, કારણ કે એમની સાથે મારા ઈષ્ટનો સંબંધ છે. એટલે નારદજી વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા અને વિષ્ણુ ભગવાનને કહ્યું મને રૂપ આપો. રૂપ આપ્યું પણ સ્વરૂપ ન આપ્યું. સ્વરૂપ એ મૌલિકતા છે, નિજતા છે. આપણે આજ કથા કરી તો કાલ કોઈ કોપી મારી શકે, પણ નિજતાનો મૌલિકતા તો આપણી જ રહે. તમારા જેવું કોઈ કરવાનો પ્રયાસ કરે, કોઈ હીરો હિરોઈન એના જેવા દેખાડવાનો પ્રયાસ કરી, પણ એમની મૌલિકતા એમની પાસે છે. બીજા જેવું ગાવાનું, બીજા જેવું કરવાનો પ્રયાસ કરીએ પણ એ મૌલિકતા તો ન જ આવે, એ નિજતા તો ન જ આવે, એની કોપી લાગે પછી. એટલે ભગવાન વિષ્ણુએ આપ્યું ને નારદજી તો ગયા. એટલે બધા રાજા મહારાજાઓ બધા પરણવા માટે આવ્યા હતા. સંયમવાર એટલે કન્યાને પસંદગી આપવામાં આવતી હતી કે કન્યા પસંદ કરે એને હાર પહેરાવાનું. પહેલાં એક યુગ હતો, પહેલાં છોકરાઓ છોકરીઓ જોવા નહીં જતા હતા, પહેલાં છોકરી છોકરા જોવા નીકળતી. એને જે યુવક ગમે એની સાથે પરણાવવાની. હવે ઊંધું થઈ ગયું, ખબર નહીં, આમનામ છોકરીઓ જોવામાં 35-40 વ્યા જતા બુઢો થઈ જાય છે. એવું ના, એ આપણી પરંપરા નહીં હતી. દીકરીઓને પ્રધાનતા આપતા હતા, સંયમવર ભરાતો હતો કે દીકરીને સ્વયંને કહેવામાં આવે કે તું વર પસંદ કર. એવા રાજા મહારાજોની અંદર કન્યાને પ્રધાનતા. એટલે મારા વડીલોને પ્રાર્થના, તમારી દીકરીની સગાઈ કરતા પહેલાં, તમારી દીકરીને લગ્ન કરતા પહેલાં 10 વાર નહીં 50 વાર દીકરીને પૂછી લો બેન તું રાજી છે ને બેટા, તો જ. એવી રાજી ન હોય ને આપણે કંઈક બહુ ખાનદાન કુટુંબ છે ને બહુ પૈસાવાળા છે ને નામ છે ને, પણ દીકરી જ રાજી નથી તો પછી શું પૈસાવાળા, બહુ રૂપાળો છે ને, એ તો પછી ખબર પડે કે આ રૂપાળો છે કાળો છે, શું ખબર આપણને. હે ને? એટલે નારદજી પણ સૌની વચ્ચે જઈને બેસી ગયા. નારદજીની બાજુમાં 2 ગણો બેઠેલા છે મહાદેવના, અને મહાદેવ જ મોકલ્યા હતા કે નારદજી અભિમાની બેના છે, થોડુંક ધ્યાન રાખજો, તેની રક્ષા કરજો, જરા ખ્યાલ રાખજો તેને. શંકર ભગવાને મોકલેલા.
એ કે પરણવા નહીં આવેલા, વિશ્વમોહિનીને પરણવા નહીં આવેલા, નારદજીની સુરક્ષા માટે આવેલા હતા. એટલે પસંદગીની ફૂલમાળા વિષ્ણુ ભગવાનને અર્પણ કરી લે. વિષ્ણુ ભગવાન વિશ્વમોહિની સાથે પરણીને જતા રહ્યા. અહીંયા નારદજીને એમ થયું કે આવું કેમ થયું? એટલે મહાદેવના ગણોએ નારદને કહ્યું, હે નારદ, આપનું જરા મુખ જુઓ તલાવડીમાં. જો નારદજી મહાદેવ પાસે ગયા ને ત્યારે મહાદેવે નારદને એવું કહ્યું, હે તાત, હે નારદ. વિષ્ણુ ભગવાન પાસે નારદજી ગયા ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હે તાત, હે નારદ. તાત મતલબ ગુરુ તુલ્ય, પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય. પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ તેને તાત કહેવાય. અને અહીંયા ગણો હું કે જે નારદ તાત નીકળી ગયું. કારણ કે આપણે નીચા આપણા વિચારોથી વ્યવહારથી નીચા ઉતરી જઈએ છીએ. અહીં મહાદેવના ગણો બોલે છે કે તાત શબ્દ નથી બોલ્યા, ખાલી નારદ. એ નારદ, આ શું કરો તમે? હે નારદ મુનિ ત્વમ હિ. ત્વમ, હે નારદ તું. મહાદેવ પાસે નારદજી ગયા, કેટલો વજન. હે નારદ, હે તાત, હે તાત. વિષ્ણુ ભગવાન પાસે ગયા, હે તાત. ઉભા તેને સન્માન કરે નારદનું. તેથી આપણું માન આપણે વધારવાનું છે. આપણું માન ઘટે તેવું એક પણ કૃત્ય કરવું જોઈએ નહીં. એવી જગ્યાએ બેસવું જ ન જોઈએ કે કોઈ આપણે ત્યાંથી બાવડું પકડીને ઊભા કરે. આપણે જે કૃત્ય નહીં કરવાનું કે આપણે કોઈને અપમાન કરવાનું હોય એને અવસર આપીએ. શા માટે ભાઈ? 1000 વાર બોલાવે ત્યારે જઈએ આપણે. દરેકે ધ્યાન રાખવાનું છે, આપણું અપમાન ન થાય તેની કાળજી આપણે રાખવાની છે અને આપણું માન આપણે સાચવવાનું છે. અહીંયા નારદજી કહે, નારદજી બેઠા છે, મહાદેવના ગણો કહે છે, હે નારદ, હે નારદ મુનિ ત્વમ હિ વૃથા મદન મોહિત. વૃથા મત કરો છો, તમે મોહિત થયા છો. નારદજી જરા જુઓ. તલ્લી પશુ સ્વમુખમ પશ્ય જુઓ જરા. વાનરસ્યેવ ગર્હિતા. વાનરસ્યેવ ગર્હિતા. તમારું મુખ જરા જુઓ. તમારું મુખ વાંદરા જેવું છે. હવે કોઈ એમ કહે કે તારું મોઢું વાંદરા જેવું છે તો આપણે કાંઈ પકડે પછી મને મૂકી દેતું, પણ તને કોઈ પકડ્યો જ નથી. અન નારદજીને ક્રોધ આવ્યો, કહ્યું કે તમે બંને રાક્ષસ થશો, મને તમે વાંદર જેવું કહો છો. અને શિવગણોને શ્રાપ આપી દીધો. અને પછી ક્રોધ કે હમાતો નથી. અને ક્રોધયુક્ત નારદજી નીકળે છે અને ભગવાન વિષ્ણુને કહે છે, વિષ્ણુ, મારી સાથે કપટ કર્યું. જેવી રીતે નારી વિયોગમાં દુઃખી થયો એવી રીતે તમે પણ નારી વિયોગમાં દુઃખી થશો. નારણમાંથી નર બનજો, નારી વિયોગના દુઃખ ભોગવજો. એટલું નારદજી બોલ્યા છે, એટલું નારદજી બોલ્યા છે. ભગવાન વિષ્ણુ બધું સાંભળતા રહ્યા. વિષ્ણુ ભગવાન એક શબ્દ નથી બોલ્યા. કારણ કે ક્રોધ આપણને શું શું બોલાવે એની આપણને ખબર નથી રહેતી. તેથી આપણા શાસ્ત્રોમાં ક્રોધને ચાંડાલ કહ્યો છે. ક્રોધને પતન કહેવાય. અજ્ઞાનથી ક્રોધ ઉત્પન્ન થાય, અભિમાનથી ક્રોધ વધે. ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય. ક્રોધ વિવેકનો જળમૂળમાંથી નાશ કરે. ક્રોધી માણસને અંધ સમજવો. આંખ હોય તો પણ એ અંધ છે જે માણસ ક્રોધી છે. કોઈ પણ ક્ષેત્રમાં ક્રોધી માણસની કોઈ પ્રગતિ ન થાય. ક્રોધી માણસોને લોકચાહના ન મળે, લોક પ્રેમ ન મળે, ઘરનો પ્રેમ ન મળે, પરિવારનો પ્રેમ ન મળે. ક્રોધનો તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે. ક્રોધી માણસ જલ્દી ગરડો બની જાય. ક્રોધી માણસ જલ્દી રોગિષ્ઠ બને. ક્રોધી માણસ જલ્દી કુરૂપ બને. એક પુસ્તક છે, જે પુસ્તકનું નામ છે ક્રોધ. 1000 દુશ્મનો સામે ઊભા હોય એ આપણું ખરાબ ન કરી શકે, પણ થોડી વારનો ક્રોધ આપણું બધું જ ખરાબ કરી શકે છે. તેથી આજના દિવસે આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે હું મૌન રહીશ. ક્રોધમાં મૌન રહેવું એટલે હિમાલય પહાડ ઉચકાવા જેવી વાત છે. ક્રોધ આવે ત્યારે આંખ બંધ થઈ જાય, કાન પણ બંધ થઈ જાય અને મોઢું ખુલી જાય. આ છે ક્રોધ. એક ક્ષણવાર ક્રોધ કરવાથી
72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે. કરોડરજ્જુ હોય ને જે આખા શરીરના સંદેશા વ્યવહાર પહોંચાડે, એ કરોડરજ્જુ હોય, એ બધું પહોંચાડે આપણને. અંગૂઠા નડી ત્યાં ખબર પડે, અંગૂઠો અહીંયા આંગળી, એ કરોડરજ્જુ કામ કરે. ગોઠણ એ ખબર પડે મગજને, ગોઠણને કોઈ અડ્યું, એ બધી કરોડો રજ્જુ. તમે જુઓ તો ખરા કેવું ભગવાને બનાવ્યું છે. આ કેવું સોફ્ટવેર આની અંદર. આ ભગવાનની કેવી અદ્ભુત શક્તિ, તમે કલ્પના તો કરો. કેવી રીતે શરીર ચાલતું હશે. કેટલું યાદ રાખી શકીએ છીએ, કેટલું બોલી શકીએ છીએ, કેટલું વિચારી શકીએ છીએ, કેવો વ્યવહાર આપણે કરી શકીએ. આમ તમે જુઓ તો ભગવાને કેટલું સરસ બનાવ્યું. ક્યારેક તો ભગવાનને થેન્ક યુ કહો, ક્યારેક તો ભગવાનને કહો કે આભાર હો, તે કેટલું સરસ બનાવ્યું. આ તું ક્યાં શીખવા ગયો હતો, ક્યાં ભણવા ગયો હતો? અમારે એક લેપટોપ ચલાવવું હોય તો અમારે ભણવા જવું પડે છે, પૂના બેંગ્લોર ને બધે. એક લેપટોપ ચલાવવા માટે આપણે કેટલું ભણવું પડે. જ્યારે લેપટોપ ચલાવીએ, લેપટોપ બનાવનારો કેટલો બુદ્ધિશાળી છે, અને લેપટોપને બનાવનારો એ ભગવાન કેટલો બુદ્ધિજીવી છે. તમે કલ્પના તો કરો. હું તમે ગાતા હતા, बड़े भाग मनुष्य दुर्लभ मनुष्य देहो देहि नाम क्षण भंगुर. बड़े भाग मनुष्य तनु पावा सुर दुर्लभ सब ગ્રંથ. એટલે ભગવાનનો આભાર માનો કે મનુષ્ય શરીર મળ્યું છે. સુર દુર્લભ સબ ગ્રંથ, જેની આપણને કોઈ ઇજ્જત નથી, જેની આપણને કોઈ મહિમાની ખબર નથી. થોડીક તો કલ્પના કરો ભલામણા. પક્ષી બન્યા હોત તો ક્યાં જીવતા હોત? જંગલના પ્રાણી બન્યા હોય તો કેવી રીતને રહેતા હોત? કેવી ઠંડી, કેવા તડકાઓ, ક્યાં પાણી પીવું, ક્યાં ખાવું, ક્યાં રહેવું. ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું. શું લેવા આપ્યું? શા માટે આપ્યું? ક્યાં કારણથી શરીર મળ્યું છે? કોઈ દી કોઈ કલ્પના જ નહીં, કોઈ આભાર વ્યક્ત કરવાનો જ નહીં ભગવાનને. ઓશોના પ્રવચનમાં મેં સાંભળેલું કે અંગૂઠો રાખે તેવી જગ્યા નથી આ બ્રહ્માંડમાં. એટલા જીવોને જન્મ લેવો છે. અંગૂઠો રહી શકે એટલી પણ જગ્યા આ બ્રહ્માંડમાં નથી. એટલા જીવોને આ ધરતી પર જન્મ લેવો છે. જ્યાં અવસર મળે ત્યાં જન્મ થઈ જાય. તમે હજારો કીટ પતંગ, અગણિત યોની, 84 લાખ, એમાં આપણને મનુષ્ય શરીર મળ્યું. શા માટે? કારણ કયું? હેતુ કયો? ક્યારેક તો વિચારીએ આપણે. થોડુંક વિચારીએ, થોડુંક બોલીએ, થોડુંક ગાઈએ આપણે. मानुष जन्म मिला है वो कितना अनमोल है. मानुष जन्म मिला है वो कितना अनमोल है. फिर नहीं मिलेगा तो मिट्टी में मरोल रे. फिर नहीं मिलेगा तो मिट्टी में मरोल रे. नमः शिवाय, 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 नमः शिवाय. એક વાત કહું, આ કથાના વાંગમય પ્રવાહમાં તમે જે ખેંચાઈ રહ્યા છો, આ કથાનો વાંગમય પ્રવાહ કહેવાય. વાણી એટલે વાંગ. વાંગમય પ્રવાહમાં ખેંચાઈ રહ્યો છો. એમાં મારું એકલાનું યોગદાન નથી, આ બધા જ મારા મિત્રોનું યોગદાન છે. આ બધાનું. ત્યારે તમને વાણીના વહેતા પ્રવાહમાં અમે તમને વહેતા કરીએ છીએ. આ સુરતા એમની ન હોય, એકલો શું કરું? સેનાપતિ એકલો લડાઈ ન લડી શકે, સૈનિકો સાથે લડાઈ લડે. અમારા સૈનિકો છે બધા.
પદવી, જમીન જાગીર તો પાપિયાઓ માણસો પાસે હોય છે, પણ સત્સંગ કોની પાસે હોય છે? આ તો દુર્લભ છે. તેથી ગૌરવ કરો કે આ માક્ષર માસની અંદર આપણને અવસર મળ્યો છે ભગવાનને યાદ કરવા. અત્યારે ઘર ભૂલી ગયા, આપણે વ્યવહાર ભૂલી ગયા, અત્યારે ભગવાનને યાદ કરીએ છીએ. કેટલા ભાગશાળી છીએ આપણે. हो मनुष्य जन्म मिला है वो कितना अनमोल है, मनुष्य जन्म मिला है वो कितना अनमोल है, फिर नहीं मिलेगा तो मिट्टी में ढरोल रे, फिर नहीं मिलेगा तो मिट्टी में ढरोल रे. नमः शिवाय 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 नमः शिवाय. અત્યારે કેવું તમને ખબર? કોઈ જગ્યાએ અતિ સાઉન્ડ વાગતો હોય ને, ડીજે સાઉન્ડ, તો ઘડિયાળ એમ કહે કે અહીંથી બહાર નીકળો, તમને ખતરો છે, એટલો બધો અવાજ ન સંભળાય. સિસ્ટમ છે. પાણી પીવા માટે ઘડિયાળમાં પાણી પી લો, તમને તરસ લાગી છે. કેટલી આધુનિક ટેકનોલોજી છે. આ સમયથી જો તમારે જમી લેવું જોઈએ, 6 થી 7 તમારે ખાઈ લેવું જોઈએ, 7 થી 7:30 ખાઈ લેવું જોઈએ સાંજનું, ઘડિયાળ કહે તમને. એટલે મને કીધું કે 5:45 થઈ જાય, બંધ નથી કરવું. આમાં ખરક થયું. એટલે મેં કીધું આ ઘડિયાળ અમે જોયું તો 5:45 વાગી ગયા. બાકીનું કાલે આપણે. ખૂબ પ્રણામ કરું દશરથભાઈ, ભારતીબેન, ખૂબ હૃદયથી અમારા પ્રણામ. અમારા સૌના તમને ખૂબ ખૂબ આશીર્વાદ. મારો પ્યારો મહાદેવ, મારો ભૂળો રે મહાદેવ. થોડીક રાજસ્થાની ટોન છે, ઘુમ્મર ઘુમ્મર. मारो बोलो हे महादेव, मारो प्यारो हे महादेव, બોલો બોલો. मारो बोलो हे महादेव, मारो प्यारो हे महादेव. सबका कारण हार वो तो, सबका कारण हार वो तो, जग का है आधार. मारो बोलो हे महादेव, मारो प्यारो हे महादेव, मारो बोलो हे महादेव, मारो प्यारो हे महादेव. તાલી મહાદેવ ને મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. जटाशीष पर गंग विराजे, कंठ में भुजंग भारी. जटाशीष पर गंग विराजे, कंठ में भुजंग भारी. बैठे हैं शिखर कैलाश, बैठे हैं शिखर कैलाश, बीज चंद्र को जारी. मारो बोलो हे महादेव, मारो प्यारो हे महादेव, मारो बोलो हे महादेव, मारो प्यारो हे महादेव. હે મહાદેવ. તાલી મહાદેવ ને મહાદેવ.
पीतांबर पीतांबर सोहे श्वेतांबर को धारी त्यागांबर पीतांबर सोहे श्वेतांबर को धारी मस्ती में वो मस्त होकर मस्ती में वो मस्त होकर सोहे दिगंबर कारी मारो भोलो रे महादेव मारो प्यारो रे महादेव मारो भोलो रे महादेव मारो प्यारो रे महादेव महादेव बोलिए साथ में नागर नंद से नालाल नागर नंद से नालाल रास रमंता मारी नगरी हुआ नागर नंद से नालाल नागर नंद से नालाल रास रमंता मारी नगरी हुआ काना जरी हो तो काना जरी हो तो रास रमंता मारी नगरी होवारी શાબાશ કનૈયો લઈને આવ્યા છે સામે બેઠે છે કનૈયો શાબાશ देवों का महादेव है वो कालकूट विषधारी देवों का महादेव है वो कालकूट विषधारी गिरी कहे विष का पीनारा गिरी कहे विष का पीनारा अमृत देता भारी भार मारो बोलो हे महादेव मारो प्यारो हे महादेव मारो बोलो हे महादेव मारो प्यारो हे महादेव सबका तारण हारो तो सबका तारण हारो तो जग का है आधार थोड़ो जहर नो पीनारो थोड़ो जहर नो पीनारो थोड़ो मस्ती मारनारो थोड़ो मस्ती मारनारो मारा सुख ने हरनारो मारा सुख ने करनारो थोड़ो डाक डमरू वालो थोड़ो डाक डमरू वालो હે મહાદેવ शिखर कैलास भूवसनारो बालचंद्र धरनारो शिखर कैलास भूवसनारो बालचंद्र धरनारो पापी तारण जग उदारण पापी तारण जग उदारण गंगा ने धरनारो थोड़ो जहर नो पीनारो थोड़ो जहर नो पीनारो थोड़ो मस्ती मारनारो थोड़ो मस्ती मारनारो मारा सुख ने हरनारो मारा सुख ने करनारो थोड़ो डाक डमरू वालो थोड़ो डाक डमरू वालो शिव शंकर तू महादेव तू त्रिशूल ने धरनारो शिव शंकर तू महादेव तू त्रिशूल
ત્રિશૂલ ને ધરનારો, ગજાસુર ને તું હરનારો, ગજાસુર ને તું હરનારો, ભીલડી સંગ્રમનારો, થોડો જહેર નો પીનારો, થોડો જહેર નો પીનારો, થોડો મસ્તી મારનારો, થોડો મસ્તી મારનારો, મારા દુઃખ ને હરનારો, મારા સુખ ને કરનારો, થોડો ડાક ડમરો વાળો, થોડો ડાક ડમરો વાળો. એકાદો રાઉન્ડ તો મારો, કોટેવાળા બધા એકાદો રાઉન્ડ તો મારો ને, એકાદો રાઉન્ડ તો મારો, કોટેવાળા બધા વાણિયાઓ. ઘોર રૂપ અઘોર રૂપ તું રુદ્ર રૂપ ધરનારો, ઘોર રૂપ અઘોર રૂપ તું રુદ્ર રૂપ ધરનારો. મહાદેવ મહાદેવ મહાદેવ. હે મહાદેવ. ઘોર રૂપ અઘોર રૂપ તું રુદ્ર રૂપ ધરનારો, ઘોર રૂપ અઘોર રૂપ તું રુદ્ર રૂપ ધરનારો. બ્રહ્મા વિષ્ણુ સબ દેવ ગાવે, બ્રહ્મા વિષ્ણુ સબ દેવ ગાવે, મહાદેવ જયકારો. થોડો જહેર નો પીનારો, થોડો જહેર નો પીનારો, થોડો મસ્તી મારનારો, થોડો મસ્તી મારનારો. મારા દુઃખ ને હરનારો, મારા સુખ ને કરનારો, થોડો ડાક ડમરો વાળો, થોડો ડાક ડમરો વાળો. દેવો નાચે, દાનવ નાચે, ભક્તોનો સથવારો, દેવો નાચે, દાનવ નાચે, ભક્તોનો સથવારો. ગિરી કહે નટરાજ નાચે, ગિરી કહે નટરાજ નાચે, ડમરું બજાવનારો. થોડો જહેર નો પીનારો, થોડો જહેર નો પીનારો, થોડો મસ્તી મારનારો, થોડો મસ્તી મારનારો. મારા દુઃખ ને હરનારો, મારા સુખ ને કરનારો, થોડો ડાક ડમરુ વાળો, થોડો ડાક ડમરુ વાળો. હે મહાદેવ હે મહાદેવ. राम ने नृत्य किया, कृष्ण ने किया, गोपियों ने किया, ऋषियों ने, देवताओं ने, ब्रह्मा ने, विष्णु ने. महादेव तो नटराज नृत्य नो देवता છે. ગીત સંગીત અને નૃત્ય નો દેવતા મહાદેવ. ડાક ડમરુ વાગીને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાળો વાળો શિવજીનું નામ લા.